અમેરિકા ભણવા ગયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓના સપના પર અચાનક વિદેશી ધરતી પર કાળો કહેર તૂટી પડ્યો છે અને એક એવી સનસનીખેજ ઘટના સામે આવી છે જેમાં રાતોરાત આપણા હજારો તેજસ્વી યુવાનોને દેશ નિકાલનો ડર સતાવી રહ્યો છે। શું આ કોઈ ટેકનિકલ ખામી છે કે પછી ટ્રમ્પ સરકારનું કોઈ મોટું રહસ્યમય ષડયંત્ર? આજે આખા વિશ્વમાં હાહાકાર મચાવનારા આ વિઝા કૌભાંડ પાછળનું સત્ય શું છે અને શા માટે નિર્દોષ વિદ્યાર્થીઓ જેલમાં જવાની અણી પર આવી ગયા છે? આ બધું જાણીને તમારી આંખો ફાટી જશે। વર્ષ 2025ની શરૂઆતમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારે અમેરિકામાં ભણતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર આવ્યા અને લગભગ 1800થી 5000 જેટલા વિદ્યાર્થીઓના F1 અને J1 વિઝા રદ કરી દેવામાં આવ્યા અને તેમના સર્વિસ રેકોર્ડ પણ ખતમ કરી દેવામાં આવ્યા। આ કોઈ નાની ભૂલ નહોતી, પણ અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી અને આઈસ દ્વારા કરવામાં આવેલી એક મોટી કાર્યવાહી હતી, જેને સ્ટુડન્ટ ક્રિમિનલ એલિયન ઇનિશિયેટિવ નામ આપવામાં આવ્યું હતું। આ તપાસમાં લગભગ 13 લાખ વિદ્યાર્થીઓના ડેટા તપાસ કરવામાં આવ્યા, જેમાં ટ્રાફિકના નિયમો તોડવા જેવી નાની ભૂલો અથવા ક્યારેક દારૂ પીને ગાડી ચલાવવા જેવા કિસ્સાઓમાં તેમની ધરપકડ થઈ હોય તેવા વિદ્યાર્થીઓને ખાસ નિશાન બનાવવામાં આવ્યા। આ આખી સિસ્ટમમાં એક મોટી ખામી એ હતી કે ડેટાબેઝ અધૂરો હતો, એટલે કે જે વિદ્યાર્થીઓના કેસ કોર્ટમાં પૂરા થઈ ગયા હોય અથવા આરોપો સાબિત ન થયા હોય તેમને પણ ગુનેગાર માની લેવામાં આવ્યા અને પૂર્વ સૂચના આપ્યા વગર જ તેમના વિઝા છીનવી લેવામાં આવ્યા। આ આફતનો સૌથી વધુ ભોગ ભારતીય વિદ્યાર્થીઓ બન્યા અને તેમાં પણ ખાસ કરીને ગુજરાત, હૈદરાબાદ અને તેલંગાણાના વિદ્યાર્થીઓ પર મોટી અસર પડી, જેઓ ત્યાં એન્જિનિયરિંગ અને માસ્ટર્સનું ભણતર કરી રહ્યા હતા। કુલ અસરગ્રસ્તોમાં 29% અંડર ગ્રેજ્યુએટ, 35% ગ્રેજ્યુએટ અને 34% એવા લોકો હતા જેઓ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ હેઠળ નોકરી કરી રહ્યા હતા। એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી અને જોન્સન હોપકિન્સ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આમાંથી બાકાત ન રહ્યા। અચાનક કાયદેસરનું સ્ટેટસ ગુમાવી દેવાના કારણે વિદ્યાર્થીઓ નોકરી કરી શકતા નહોતા અને તેમના પર ગમે ત્યારે ધરપકડ થવાની તલવાર લટકતી હતી। જોકે અન્યાય સામે 100થી વધુ કાયદાકીય કેસો દાખલ થયા અને યુનિવર્સિટીઓએ પણ વિદ્યાર્થીઓનો પક્ષ લીધો, જેના કારણે એપ્રિલ 2025માં અદાલતોએ મનાઈ હુકમ આપ્યા। ભારે દબાણ અને કાનૂની લડાઈને અંતે 25 એપ્રિલ 2025ના રોજ અમેરિકન સરકારે પોતાની ભૂલ સુધારવી પડી અને રદ થયેલા વિઝા રેકોર્ડ ફરીથી ચાલુ કરવાનો નિર્ણય લીધો। જોકે આ રાત માત્ર એવા વિદ્યાર્થીઓ માટે હતી જેઓ અમેરિકાની અંદર જ હતા, કારણ કે જે વિદ્યાર્થીઓ રજાઓમાં ભારત કે ગુજરાત આવ્યા તેમને ફરીથી અમેરિકા જવા માટે નવા વિઝા લેવાની ફરજ પડી અને ત્યાં કોન્સ્યુલેટમાં આકરી પૂછપરછનો સામનો કરવો પડ્યો। આ ઘટનાએ અમેરિકાની શિક્ષણ વ્યવસ્થા અને ઇમિગ્રેશન સિસ્ટમ પર મોટા સવાલો ઊભા કર્યા છે, કારણ કે દર વર્ષે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકાની અર્થવ્યવસ્થામાં $40 અબજથી વધુનું યોગદાન આપે છે। હાલમાં એટલે કે ફેબ્રુઆરી 2026 સુધીની સ્થિતિ મુજબ મોટા ભાગના વિદ્યાર્થીઓના રેકોર્ડ પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યા છે, પણ વિદ્યાર્થીઓમાં હજુ પણ ફડકો છે કે ભવિષ્યમાં આવી કોઈ નવી પોલિસી આવશે તો તેમનું શું થશે। જો તમે પણ અમેરિકામાં ભણી રહ્યા હોવ કે તમારું સંતાન ત્યાં ભણતું હોય, તમારા યુનિવર્સિટી ઓફિસર સાથે સતત સંપર્કમાં રહેવું જોઈએ અને તમારા કાયદાકીય દસ્તાવેજો ચકાસતા રહેવું ખૂબ જરૂરી છે, કારણ કે વિદેશમાં રહેતી વખતે એક નાની ભૂલ પણ તમને દેશ નિકાલ તરફ દોરી શકે છે। દોસ્તો, તમારી સાથે કે તમારા સંબંધી સાથે જો આવું થયું હોય તો કોમેન્ટ જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।